નહેમ્યા પર્શિયાના રાજા આર્તાશાસ્તાનો પાત્રવાહક હતો. નહેમ્યાએ સાંભળ્યું કે યરૂશાલેમ ખંડેર થઈ ગયું છે અને ત્યાં તેના મિત્રો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઈશ્વરને તેમની મદદ કરવા કહ્યું. ઈશ્વરે નહેમ્યાને આર્તાશાસ્તા રાજા સાથે વાત કરવાની હિંમત આપી. નહેમ્યાએ પૂછ્યું કે શું તે પોતે યરૂશાલેમ જઈ શકે અને તેમની દિવાલોને ઠીક કરવામાં મદદ કરી શકે. આર્તાશાસ્તા સંમત થયા. નહેમ્યા યરૂશાલેમ જવા રવાના થયો. નહેમ્યા યરૂશાલેમની આસપાસ ચાલ્યો. તેણે સાંભળ્યું હતું તેના કરતાં પણ પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. તેણે લોકોને કહ્યું, આ એક મોટું કામ હશે, પરંતુ ઈશ્વરની મદદથી આપણે આ દિવાલો ફરી બનાવી શકીશું. દરેક જણ પરિવારોમાં અને જૂથમાં રહીને પ્રથમ દરવાજાઓનું સમારકામ કર્યું. તેઓએ મેંઢા ભાગળ, મચ્છી ભાગળ, કચરાના દરવાજા અને બીજા દરવાજાઓની મરામત કરી. ત્યારબાદ તેઓએ કોટની દિવાલો બાંધવાનું શરૂ કર્યું. પહેલા તો તેમના દુશ્મનોએ તેમની હાંસી ઉડાવી. પછી જેમ જેમ દિવાલો ઊંચે થઈ તે દુશ્મનોએ હુમલો કરવાની તૈયારી કરી. તેથી ઈશ્વરના લોકોએ એક હાથમાં સાધન અને બીજા હાથમાં તલવાર વડે કામ કર્યું. ફક્ત 52 દિવસ પછી કોટની દિવાલ પૂર્ણ થઈ ગઈ. એઝરા યાજકે લોકોને ઈશ્વરનો નિયમ વાંચી સંભળાવ્યો. તેઓએ ઈશ્વરના કાયદાનું પાલન કરવાનું વચન આપ્યું અને તેમના રક્ષણ માટે તેમની સ્તુતિ કરી.